धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमने ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थમાં સૂત પુરાણજી સોમનાથ મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. સોમનાથમ ચ તેષાં વે પ્રથમમ પરિકીર્તિત. હું આપના સમક્ષ સોમનાથ મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરું. તન મહાત્મ્ય શુણુ મુને. તેનું મહાત્મા હે મહાત્માઓ આપ આદરથી ને ભાવથી શ્રવણ કરો. સાવધાન બંને કથા સાંભળો. સોમનાથસ્ય તેષાં વૈ પ્રથમ જ્યોતિર્લિંગ પ્રથમ પરિકીર્તિતઃ તન્મહાત્મ્યં શૃણુ મુને પ્રથમં સાવધાનતઃ સાવધાન બને પ્રથમ જ્યોતિર્લિંગની કથાનું આપ શ્રવણ કરો. હે મહાત્માઓ, પરમ તપસ્વી, જ્ઞાન મૂર્તિ, પ્રાતકાલ યાદ કરવા જેવું સુંદર વ્યક્તિત્વ અત્રિ મહારાજ, રજોગુણ સતોગુણ તમોગુણ થી પાર અત્રિ ઋષિનું સુંદર જીવન ચરિત્ર છે. તેમની સાથે સમર્પિત માતા અનસૂયાનો અદ્ભુત મહિમા છે. અત્રિ મહારાજા અનસૂયાની શિવ ભક્તિનું સુંદર વર્ણન છે. ક્યારેય ચિત્રકૂટ જવાનો અવસર મળે તો કામદગીરી પહાડ, કામદગીરી વન, એ કામદગીરી વનમાં માતા અનસૂયાનો સુંદર આશ્રમ છે. અત્રિ મહારાજની તપસ્થલી છે અને વહાં અત્રેશ્વર મહાદેવનું એક દિવ્ય શિવલિંગ પણ છે. મંદાકીની ગંગા ત્યાં બિરાજે છે. કામદવન ઋષિ મુનિઓની તપસ્થલી છે. કામદવનમાં અનેક ઋષિ મુનિઓ નિરંતર તપસ્યા કરતા હતા, જેથી કરીને તેની કામનાઓની પૂર્તિ થતી હતી. તેથી કામદવનનો એક અદ્ભુત મહિમા છે. કામદગીરી પહાડની પરિક્રમાનો મહિમા છે. પહાડોને આપણે ભગવાન શિવજીનું સ્વરૂપ માનીએ છીએ, તેથી આપણે પહાડોની પરિક્રમા કરીએ છીએ. અત્રિ અને અનસૂયાના ત્રિપુત્ર જે બ્રહ્મા વિષ્ણુ મહેશના અંશ સ્વરૂપ છે. ભગવાન દત્તાત્રેય, દુર્વાસા મુનિ અને ચંદ્ર. ગુરુના ગુરુ બિના ભગવાન દત્તાત્રેયનું સુંદર જીવન ચરિત્ર છે. દુર્વાસા મુનિ જગ પ્રસિદ્ધ છે, ભગવાન શિવજીના અંશ અવતાર છે. દુર્વાસા મુનિ એ સૌની પરીક્ષા લીધી છે. જે દુર્વાસા મુનિની પરીક્ષામાંથી પરિપૂર્ણ ઉતર્યા તેને દુર્વાસા મુનિ ખૂબ વરદાનો આપ્યા છે, તેને ખૂબ આશીર્વાદ આપ્યા છે. દેવલોકમાં, દેવીલોકમાં, સર્વલોકમાં, સ્વર્ગલોકમાં, ઇન્દ્રલોકમાં, શિવલોકમાં, દરેક લોકમાં નિરંતર વિચરણ કરતા, મૃત્યુલોકમાં વિચરણ કરતા એ દુર્વાસા મુનિ છે. દુર્વાસા મુનિ નરકની અંદર પણ ગયા હતા. દુર્વાસા મુનિને રોકનાર કોઈ નહીં એવા શ્રેષ્ઠ પ્રતિભાશાળી અતિ તપસ્વી ભગવાન શિવજીના અંશ સ્વરૂપ દુર્વાસા મુનિનું સુંદર જીવન ચરિત્ર છે. પરંતુ સોમનાથ મહાદેવની કથા ચંદ્રના જીવન ચરિત્ર સાથે જોડાયેલી છે, તેથી આપણે ચંદ્રની સાથે યાત્રાનો પ્રારંભ કરીશું. જે બ્રહ્માજીના અંશ સ્વરૂપ છે, ગુરુ પરંપરાને જીવંત રાખનાર દત્તાત્રેય ભગવાનને પ્રણામ કરી અને સત્યના માર્ગ દેખાડનાર, અનેક ભક્તો રાજાઓની પરીક્ષાઓ કરનાર દુર્વાસા મુનિને પ્રણામ કરી. ચંદ્ર એક સમાજના સેવક છે, ઋષિ મુનિઓની સેવા કરે. અત્રિ મહારાજના પુત્ર છે, ગુણવાન છે. માતા અનસૂયાના પુત્ર છે. બ્રહ્માના અંશ સ્વરૂપ ચંદ્ર છે. ચંદ્રમાનું જીવન ચરિત્ર અતિ દિવ્યતાથી ભરેલું છે. યુવાનીમાં ઋષિ મુનિઓની સેવા કરે છે, સેવામાં પોતાના જીવનને સમર્પિત કર્યું છે અને યુવાની સેવાથી દિવ્યતાને પ્રાપ્ત થાય છે. યુવાની એ પુરુષાર્થથી દિવ્ય લાગે છે. યુવાની સદગુણોથી દીપે છે. ચંદ્રના ગુણોનું વર્ણન કર્યું છે અને ચંદ્રની સેવા ભાવનું વર્ણન કર્યું છે. યુવાની કેવી હોવી જોઈએ એ ચંદ્ર મારનું સુંદર જીવન ચરિત્ર છે. સમય વીતી રહ્યો છે. અત્રિપુત્ર ચંદ્ર યુવાન છે. મનમાં એક નિરંતર વિચાર ચાલી રહ્યો છે
કે વિવાહ કરવા છે, પણ એવી કોઈ કન્યા મળે જેને સમાજની સેવામાં રુચિ હોય, જેનામાં સદભાવ હોય, જે ગુણ સંપન્ન હોય, સંપત્તિને અને રૂપને પ્રધાનતા નથી આપી, સદગુણોની પ્રધાનતા આપી છે. ચંદ્રે એવું નથી વિચાર્યું કે ધન સંપત્તિ વાળી, ચંદ્રે એવું ના વિચાર્યું કે અતિ સ્વરૂપવાન હોય, નહીં. હું જે સેવા કાર્ય કરું છું, ધર્મ કાર્ય કરું છું, એ ધર્મ કાર્ય અંદર મને સહયોગી બને એવી કન્યા મને મળે. નિરંતર એ વિચાર ચાલી રહ્યા છે. અને એક સમયે ચંદ્ર મહારાજ કોઈ યજ્ઞ નિમિત્ત નૈમિષારણ્ય ગયા અને યજ્ઞનું દર્શન કરવા માટે અનેક રાજાઓના પુત્રો, રાજાઓની પુત્રીઓ, ઋષિપુત્રો, ઋષિપુત્રીઓ સૌ યજ્ઞ નિમિત્તે સૌ એકત્ર થયા છે. એમાં દક્ષ મહારાજની પુત્રી વીરણીની પુત્રી રોહિણી છે. રોહિણી પણ સ્વરૂપવાન છે અને યુવાન છે. તેના મનમાં પણ એક વિચાર ચાલી રહ્યો છે કે વિવાહ કરવા છે, પણ એવો કોઈ યુવક મળે જે પ્રતિષ્ઠિત હોય અને સદગુણી હોય. કારણ કે પૈસા કરતા પ્રતિષ્ઠાનું મૂલ્ય વધારે છે ને. આ દુનિયામાં પૈસા ઘણા બધા પાસે હોય, પણ પ્રતિષ્ઠા તો ભાગ્યે જ લોકો પાસે હોય છે. પ્રતિષ્ઠા દિવ્ય અને સુંદર, સેવાથી ધબકતું જીવન, ગુણો અને સદગુણોથી ભરેલું જીવન, તેને સમાજની અંદર પ્રતિષ્ઠા મળે છે. નિષ્ઠાવાન માણસો પણ ઓછા હોય છે અને પ્રતિષ્ઠિત માણસો પણ જીવનમાં ઓછા હોય છે. જે કર્મનિષ્ઠ હોય છે એ ધીરે ધીરે જીવનમાં બહુ સફળતાને પ્રાપ્ત થાય છે. તો યજ્ઞ નિમિત્તે વીરણીની પુત્રી રોહિણી અને માતા અનસૂયાનો પુત્ર ચંદ્ર, અત્રિ મહારાજનો પુત્ર, યજ્ઞ નિમિત્તે મળવાનું થયું અને એક વાર્તાલાપ થયો. અને સૌ યુવાનો એકબીજા મળે ને એકબીજાની વિચારો એકબીજાને આપલે કરે. એમાં ચંદ્રએ એક વાતની રજૂઆત કરી કે મારે વિવાહ કરવા છે, પણ એવી કોઈ કન્યા મળે માને કે મારા ધર્મ કાર્ય અંદર, સેવા કાર્ય અંદર મને સહયોગી બને. અને એ સમયે વીરણીની પુત્રી રોહિણી પણ એ જ વાત વિચાર કરી કે સમાજની સેવા કરનારો યુવક હોય તો એ પ્રતિષ્ઠિત હોય છે. ત્યારે આપણને કોઈ પૂછે કે સમાજની સેવા કરવાથી શું મળે, તો પ્રતિષ્ઠા મળે, સીધી જ વાત છે. માન સન્માન મળે, બહુમાન મળે. ઘણા ગામની અંદર, ઘણા નગરની અંદર એવા યુવકો હોય છે કે સૌની સેવા કરતા હોય છે, તે પ્રતિષ્ઠિત હોય છે. ઘણા એવા દીકરાઓ હોય છે, ગુણવાન હોય છે, વ્યસન ન હોય, આડેવળી લાયન ન હોય, સાદગીથી ભરેલું જીવન હોય, એ પ્રતિષ્ઠિત હોય છે. અને સદગુણ હંમેશા સાદગીને પસંદ કરે છે. સદગુણની પસંદગી કઈ, તો કે સાદગી. ગુણવાન માણસને કઈ રીતે તમે ઓળખી શકો? તેના જીવનમાં રહેણી કહેણી, તેનો પહેરવેશ, તેનો વ્યવહાર એ બહુ સાદગીથી ભરેલો હોય છે, નમ્ર વિનમ્ર હોય છે. અંતે નિર્ણય લેવાનો પોતપોતાના માતા પિતાને વાત કરી છે. રોહિણી પોતાની માતા વીરણીને કહ્યું છે અને ચંદ્રે પોતાના પિતા અત્રિ મહારાજને કહ્યું છે. એ કથાનો કેટલો સુંદર ક્રમ છે. યુવાન દીકરી માતા સાથે પોતાની અંતર ખોલીને વાત કહી શકે છે અને યુવાન દીકરો પિતા સાથે મિત્રતાની અનુભૂતિ કરે છે. અને બંને પક્ષોમાં વાત ચાલી, નિર્ણય લેવાનો. અને અત્રિ મહારાજે દક્ષ મહારાજને કહ્યું છે કે આપના પુત્રી રોહિણી સાથે મારો પુત્ર ચંદ્ર વિવાહ કરવાનો કહે છે, આપ જો કહો તો. દક્ષ મહારાજે કોઈ પ્રશ્નોત્તરી નહીં કરે અને કહી દીધું, મારી પુત્રી રોહિણીને આપના પુત્ર ચંદ્ર સાથે પરણાવવા માટે હું હા કહું છું. પ્રશ્નોત્તરી કેમ નહીં? ખરેખર તો પ્રશ્નો થવા જોઈએ ને. ચંદ્ર કોણ છે? આશ્રમમાં રહેનારો છે. કોણ છે? ઋષિનો પુત્ર છે. રોહિણી કોણ છે? રાજમહેલમાં રહેનારી છે અને રાજાની પુત્રી છે. અસમાનતા કેટલી છે! અને આપણે સમાન, આપણા વડોવડ વેવાઈને ગોતીએ ને. સરખામણી સંપત્તિને નહીં, સરખામણી સંસ્કારની થાય છે. દક્ષ મહારાજ ના કહી શકાય, હવે તમે ઝૂંપડામાં રહેનારા, પરણીકુટરમાં રહેનારા, આશ્રમમાં રહેનારા એક ઋષિ
પણ આપણા શાસ્ત્રોનો મહિમા એ છે કે સંપત્તિને કે પદ પદવીની બરાબર નથી, સંસ્કારની પદવી છે, મહિમા છે, સંસ્કાર છે. બાકી તો સુમતિ કુમતિ સબકે ઉર્ધ રહી, રામચરિત માનસ. કુમતિ માણસને દુઃખી કરે છે, સુમતિ માણસને સુખ આપે છે. તેથી સંસ્કારને પ્રધાનતા છે, સંપત્તિને પ્રધાનતા નથી. એ તુલસીનો પ્રસાદ છે. સુમતિ કુમતિ સબકે ઉર રહી, સુમતિ કુમતિ સબકે ઉર રહી, નાથ પુરાણ નિગમ સકહી, નાથ પુરાણ નિગમ સકહી. અગમ નિગમ પુરાણ ને વેદ કહે છે. જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જહા સુમતિ તહ સંપત્તિ નાના, જહા સુમતિ તહ સંપત્તિ નાના, અને જહા કુમતિ તહ વિપત્તિ નિદાના, જહા કુમતિ તહ વિપત્તિ નિદાના. આ તુલસીનું સુંદર વચન છે. તેથી અહીંયા પદ પદવી કે સંપત્તિની બરાબર નથી, અહીંયા સંસ્કારની બરાબર છે. દક્ષ મહારાજ પોતાના પુત્રી રોહિણીને પરણાવવા માટે અત્રિ મહારાજને કહે છે, અમારા તરફથી હા છે. પરંતુ દક્ષ મહારાજ કહે છે કે અત્રિ મહારાજ, અમારા પરિવારમાં એક નિર્ણય લેવાનો છે કે જેની સાથે રોહિણી વિવાહ કરે તેની સાથે તેની સાથેની બહેનો 26 બહેનો એની સાથે જ પરણે. પ્રથમ તો ચંદ્ર મહારાજે કહ્યું કે નહીં નહીં, મારે તો રોહિણી સાથે વિવાહ કરવા છે. અંતે નિર્ણય લેવાનો કે રોહિણી સાથે વિવાહ કરવા કુલ એમની સાથે રહેનારી બહેનો 26 સાથે પણ વિવાહ કરવા પડે, કુલ 27 સાથે તેને વિવાહ કરવા પડે. અને એક યુગ હતો, બહુ પત્નીત્વ યુગ. એ યુગ અત્યારે સમાપ્ત થયો છે, બહુપત્નીત્વ યુગ. એક રાજાને અનેક રાણીઓ હતી. આવો એક યુગ ચાલતો હતો, કારણ કે એ સમયે નારીની સંખ્યાની વૃદ્ધિ હતી. નારીઓ બહુ બહેનોની સંખ્યા વધારે હતી. નારીની સંખ્યાની વૃદ્ધિ હોવાને કારણે રાજા એક પોતાની કન્યા કોઈ રાજા સાથે પરણાવે અને એ કન્યા આવીને સંદેશ આપે કે બધું જ વ્યવસ્થિત છે, સદગુણ પરિવાર છે, તો બીજી એમની કન્યા હોય એમની સાથે બીજી વાર પરણાવે. એમ એક જ વરને એક રાજા પોતાની કન્યાઓ પરણાવી દેતા હતા. આવો યુગ, આવા તો ઘણા બધા ઇતિહાસો, આવો એક યુગ ભારતની અંદર ચાલતો હતો. અને એ હેતુથી અત્રિ પુત્ર ચંદ્ર દક્ષ મહારાજને 27 પુત્રીઓ સાથે વિવાહ કરે છે. અને 27 પુત્ર વધુ એક સાથે અત્રિ મહારાજના આશ્રમમાં પુત્ર વધુ બનીને આવે છે. અને માતા અનસુયા 27 પુત્ર વધુનું સ્વાગત કરે, સન્માન કરે છે. આશ્રમ બરોબર લાગે છે. આપણા ઘરમાં એક પુત્ર વધુ આવે ત્યાં રહેણી કે એણી સબ બધું આપણા ઘરમાં બદલાઈ જાય. હવે અત્રિ અનસુયાના આશ્રમમાં એક સાથે 27 પુત્ર વધુનું આગમન થાય, એ કેટલી દિવ્યતા હોય. અને સૌ પોતપોતાના કામમાં રત રહે છે. કારણ કે અત્રિ મહારાજના આશ્રમમાં કાંઈ માગવું નથી પડતું. મનમાં કામના કરવાથી એ કામનાઓની પૂર્તિ થાય. કારણ કે કામદગીરી વનમાં રહે છે, કોઈ વસ્તુની કમી નથી. કારણ કે અત્રિ મહારાજનું તપ છે, અને માતા અનસુયાની પવિત્રતા પણ છે. સતી નારીઓના કોઈ શિર મુકુટ હોય તો માતા અનસુયા છે. અને શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે, કોઈ પણ નારી રોજ માટે માતા અનસુયાને યાદ કરે છે, તેનો પતિવ્રતા ધર્મ કોઈ દિવસ ભંગ ન થાય, અખંડ રહે છે.
આવી માતા અનસૂયાનો મહિમા છે. અનસૂયાનું સુંદર જીવન ચરિત્ર છે. જે બ્રહ્મ વિષ્ણુ મહેશ ભિક્ષા લેવા ગયા હતા અને માંગણી કરી, ત્રણે ત્રણ દેવતાઓને બાળક બનાવી દીધા. એ છે માતા અનસૂયાનું તપ, એ છે એમની પવિત્રતા. એમની તપસ્યાને કારણે સ્વયં માતા ગંગાએ જેમને દર્શન આપ્યા હતા, અને મંદાકિની સ્વરૂપે માતા ગંગા સ્વયં કામદગીરી અંદર નિવાસ કર્યો હતો, એ માતા અનસૂયા. માતા અનસૂયા કોઈ સામાન્ય નારી નથી. દરેક નારીઓની, પતિવ્રતા નારીઓમાં શ્રેષ્ઠ કોઈ શ્રી મુકુટ હોય, જેમને યાદ કરવા માત્રથી પવિત્રતા મળે, એવા માતા અનસૂયા છે. એમના આશ્રમની અંદર એક સાથે 27 પુત્ર વધુનું આગમન થાય છે. પોતપોતાના કાર્યમાં સૌ રત છે, કોઈ ફરિયાદ નથી. ધીમે ધીમે સમય વીતી રહ્યો છે. પણ બને છે એવું કે રોહિણી ચંદ્ર કાર્યમાં વધારે મદદરૂપ થાય છે, કારણ કે ચંદ્ર સમાજનો સેવક છે. તેથી તેના કાર્યમાં ખૂબ તેને મદદ કરે છે. અને ચંદ્રનો એક નિજી સ્વભાવ બનેલો છે કે રોહિણીને વધારે સન્માન આપે છે. અને સ્વાભાવિક છે ને, એ તો આપણા કાર્યમાં કોઈ પણ માણસ આપણને સહાયરૂપ બનતો હોય તેને આપણે આદર આપીએ, તેને સન્માન આપીએ, તેનું નામ લઈએ. એક સીધી વાત છે ને, એ તો એક તો સ્વભાવ બને છે, એક વ્યવહાર બને છે. આપણા કાર્યમાં કોઈ કામ કરતો હોય, આપણી સાથે કોઈ વારંવાર આપણને કોઈ મદદરૂપ થતું હોય, જે કાર્યમાં હોય એ કાર્યમાં આપણી સાથે જોડાયેલા હોય તો તેને આદર આપીએ, આપણે આવે તો તેને સન્માન આપીએ, તેને કોઈ પણ સમયે આપણે મળીએ, એ આપણો વ્યવહાર છે. એ રીતે ચંદ્રના વ્યવહાર સ્વરૂપે ચંદ્ર વધારે રોહિણીને આદર આપતા હતા. જો કથાને યોગ્ય આકાર આપવો એ કથાકારનું કર્તવ્ય છે. કઈ કથા કઈ રીતે તેને આકારિત કરવી એ કથાકારનું કર્તવ્ય. જે પ્રમાણે શાસ્ત્રોમાં કહી એને વિવેકપૂર્ણ એ કથાને પ્રસ્તુત કરવી એ યોગ્ય કથાકાર છે. કોઈ ચિત્રને આકાર આપે એને ચિત્રકાર કહીએ આપણે, સંગીતને આકાર આપે તેને સંગીતકાર કહીએ છીએ, નૃત્યને આકાર આપે તેને નૃત્યકાર કહીએ છીએ, લાકડાઓને આકાર આપે તેને લકડીકાર કહીએ છીએ, માટીને આકાર આપે તેને કુંભકાર કહીએ છીએ, સુવર્ણને આકાર તેને સુવર્ણકાર કહીએ છીએ. આકાર આપવો એ કર્તવ્ય છે. કોઈ પણ પાત્રને સમાજની સામે એવી રીતે પ્રદર્શિત નહીં કરવું કે એ પાત્ર પ્રત્યે સમાજને અરુચિ થાય. કોઈ પણ કથાનું કોઈ પાત્ર હોય એના પ્રત્યે સમાજને અરુચિ થાય. એટલે ચંદ્રનું આવું જીવન ચરિત્ર, અરે બ્રહ્માજીનું આવું જીવન ચરિત્ર, અરે ઋષિ મુનિએ આવું બધું કર્યું, નહીં. એ પાત્રને કેવી રીતે સારી રીતે સમાજની સામે પ્રદર્શિત કરી શકીએ એ કથાકારની શ્રેષ્ઠ કલા છે. તો ચંદ્રના સુંદર જીવનમાં ચંદ્રને અનુરૂપ રોહિણી છે. તેથી ચંદ્ર નિરંતર રોહિણીને માન સન્માન આપે છે. રોહિણીને વધારે પડતું માન સન્માન મળવાને કારણે તેની સાથે આવેલી એક જ બાપની કન્યા 26ને ઈર્ષા થવા લાગી છે. અને ઈર્ષાને કારણે બહેનો ઝઘડવા લાગે છે. અને જીવનના ઝઘડાનું કારણ ઈર્ષા જ હોય છે. જેમ ઉધી લાકડાને અંદરથી ખાઈ જાય છે, એમ માણસને અંદરથી ઈર્ષા કોરી ખાય છે. અને ખૂબ હૃદયથી કહું છું, સુખી થવું હોય ને આનંદમાં રહેવું હોય તો હૃદયમાં પરમાત્માને રાખવાના, કોઈ પ્રત્યે ઈર્ષા નહીં રાખવાની. જીવનની લહેર આવે છે. ઈર્ષા કરનારો માણસ ખોખલો થઈ જાય, તેજહીન થઈ જાય અને જલ્દી વૃદ્ધ બની જાય છે. ઈર્ષા ભયાનક છે, આપણને ખાય જાય, આપણને ભરખી જાય છે. એ છે ઈર્ષા. એક પરિવારની પુત્રીઓ છે, એક પતિની પત્નીઓ છે, અને દિન પ્રતિદિન એકબીજા પ્રત્યે કલેશ થવા લાગ્યો છે. અને કોઈનું સારું જો ને જેટલા આપણે રાજી થાય એટલો ઈશ્વર આપણા ઉપર રાજી રહે છે. એક સીધી વાત છે. આ પ્રકૃતિ આપણી ભાષા નથી સમજતી, પણ આ પ્રકૃતિ આપણો ભાવ સમજે છે. આ પ્રકૃતિને કોઈ ભાષા નથી આવડતી, એની પાસે કોઈ વાણી જ નથી, કોઈ શબ્દો જ નથી. અંદરનો ભાવ છે એ પ્રકૃતિમાં નિર્માણ થાય છે. તેથી શિવજીના દરબાર માટે કહ્યું, ભાવ ભાવાકરમ શિવ. જેવો ભાવ પ્રગટ કરશું એવું આપણા માટે જગતમાં નિર્માણ થશે. એટલે આપણે શું જોઈએ છે એવો ભાવ નિરંતર પ્રગટ કરવો. નકારાત્મક વલણ નહીં, નકારાત્મક વિચાર નહીં, નકારાત્મક વાણી નહીં. નથી કહેતા ભાઈ વાતમાં હું નકારો કરે છે. ઘણા લોકોને ના કરવાને જાદુ. નહીં, નકારાત્મક નહીં, હકારાત્મક થઈ જશે ભાઈ. ઈશ્વરને સાથે રાખીએ. આ દુનિયામાં કોઈ કાર્ય અસંભવ નથી, બધું સંભવ બની શકે છે. ચંદ્રને ખબર પડી
કે આ સૌ ઝઘડે છે. ચંદ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ ઝઘડાનું કારણ ધન સંપત્તિ, ભોજન, સુવિધા નહીં. ઝઘડાનું કારણ ઈર્ષા છે. અંતે અત્રિ મહારાજને જાણ થઈ, માતા અનસુયાને ખબર પડી. બહુ દુઃખ થયું. એક સાધુના આશ્રમમાં કલેશ, જ્યાં આશ્રમમાં નિરંતર તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, નિરંતર વિદ્યાની વહેંચણી, અને આ મારા આટલા પવિત્ર આશ્રમની અંદર શા માટે ઝઘડો કરે છે? અત્રિ મહારાજ સમજાવે છે, અનસુયાજી સમજાવે છે, કોઈ કોઈની કોઈ વાત માનવા માટે, કોઈ કોઈની વાત સ્વીકારવા માટે તૈયાર નથી. અને ઘરનો કલેશ આપણા પરિવારને બરબાદ કરી દે છે. ભલે થોડો ઘણો થતો હોય, પણ એક સંધ્યા સમયે, ભોજન સમયે અને સવારમાં પ્રાતકાલ કોઈ પણ પ્રકારનો કલેશ ન થાય તેની ખૂબ કાળજી રાખ. અને કલેશ ઉપર અંકુશ મેળવો તો એક જ માર્ગ છે, બસ ઘરના સભ્યોએ મૌન રહેવું અને ઘરના સભ્યોએ મીઠી વાણી બોલવી, એકબીજાના અનુકૂળ રહેવું, એકબીજાના પ્રત્યે અનુકૂળ વાણી અને વ્યવહાર કરવો, તો ઘરની અંદર શાંતિ રહે. અને ઘરમાં ગમે તેટલી સુવિધા હોય, પણ ઘરમાં શાંતિ ન હોય તે ઘર કામનું શું ભાઈ? ફર્નિચરથી ઘર શ્રેષ્ઠ ન બને, આપણા સારા નેચરથી ઘર શ્રેષ્ઠ બને છે. વાણીનો વ્યવહાર કેવો છે? અને મધુર વાણીથી ઘરને સ્વર્ગ બનાવી શકાય છે. ભલે કોઈ નાની મોટી ભૂલ ઘરમાં કોઈ કરતું હોય તો નજર અંદાજ થોડું કરી, થોડું જતું કરો. આપણા ગુજરાતીમાં કહેવાય કે આંખ આડા કાન કરો, પણ ઘરને સુરક્ષિત રાખો. કોઈની ભૂલ હોય તો નજર અંદાજ કરો, ભૂલને ભૂલી જાઓ અને ઘરને સુરક્ષિત રાખો, ઘરને અખંડિત રાખો. મેં જોયું છે ઘણા 5 ભાઈઓ હોય, સાથે રહેતા હોય, એક રસોડે 70, 80 માણસો એક રસોડે ભોજન કરતા હોય છે. આવા માણસોને મેં જોયા છે. સૌ સાથે રહેતા હોય છે. જતું કરવાનો કેટલો ભાવ છે એ લોકો. અત્રિ માણસ સમજાવે છે, અનસુયાજી સમજાવે છે, કોઈ કોઈની વાત કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી. અંતે 26 ભેગી થઈને પોતાના પિતાની પાસે જાય છે અને પિતાજીને કહે છે, પિતાજી બધું સારું છે, પણ જેટલું સન્માન રોહિણીને મળે છે એટલું સન્માન અમને નથી મળતું. બસ વાત સન્માન નહીં હતી, એને મળે છે ને અમને કેમ નથી મળતું? દક્ષ મહારાજે કહ્યું, કાંઈ વાંધો નહીં દીકરીઓ, હું ચંદ્રને સમજાવવા માટે આવું છું. દીકરીઓની વાત સાંભળી અને પિતા એક પિતાનું હૃદય હોય છે ને કે મારી દીકરીઓ દુઃખી ન થવી જોઈએ. અને કોઈ પણ બાપ પોતાની દીકરીને કોઈ પણ ઘરની અંદર આપે છે ત્યારે બાપની એક જ ઈચ્છા હોય કે મારી દીકરી સુખ શાંતિથી રહે. અને બહુ હૃદયથી કહું છું, સાધુ તરીકે તમારા ઘરમાં પુત્ર વધુ બનીને આવ્યું હોય એને ખૂબ સાચવજો. એ કોઈ બાપનો શ્વાસ છે, કોઈ પિતાનો પ્રેમ છે, કોઈ બાપનું હૃદય છે. એ પુત્ર વધુ બની નથી જન્મી, એ કોઈ પિતાની વહાલી દીકરી છે. તમારા ઘરમાં પુત્ર વધુ બનીને આવી છે, તેથી હૃદયની પ્રાર્થના છે, જો ઘરને સુરક્ષિત રાખવું હોય તો તમારા પુત્રને જેટલો વહાલ કરો છો એના કરતા વધારે વહાલ તમારી પુત્ર વધુને કરજો, જેથી કરીને ઘર આપણું સુરક્ષિત રહે. પણ ગામની અંદર હજી પણ વ્યવહાર શુદ્ધિ નથી. દક્ષ મહારાજને દુઃખ થયું કે મારી દીકરીઓ દુઃખી છે. અને પિતાનો એક નિજી સ્વભાવ છે, દીકરાના દુઃખને જોઈ શકે છે પણ દીકરીઓના દુઃખને બાપ ન જોઈ શકે. કોઈની દીકરી તમારા આંગણે પુત્ર વધુ બને આવ્યો હોય તો તેને દુઃખી નહીં કરતા? એમના બાપનો નિહાપો લાગી જશે, પરિવાર ઉજળ બની જશે.